હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે છે ઇન્ડિપેન્ડન્સ ડે, તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને. તો આ જો સવારમાં બીચ રોડ પર છે ને રેલીઓ ચાલુ થઈ ગઈ છે, ફ્લેગ જોઈ શકો છો તમે. તો આજે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, સ્કીપ કરતા નહીં તો મજા આવશે જોવાની. ચલો આગળ. હું આવી ગઈ છું સવારમાં. આજે જો વોક કરતાં જાઉં છું. એક બધા છે ને મોર્નિંગ ગ્રુપ છે એક આંટીનું ને એનું, એ બધાની બહુ જ રિક્વેસ્ટ છે કે તું આવ એમ. આ બીજી ત્રીજી વાર કોલ આવ્યો અને બહુ રિક્વેસ્ટથી આપણે બોલાવી છે, તો હું જાઉં છું. અને સવારનો નજારો જોવો તો છે ચાલીને જવું પડે, કેમ કે બીચ રોડ અત્યારે વોક માટે રાખેલો હોય, વ્હીકલ્સને મનાઈ હોય 7 વાગ્યા સુધી. તો પબ્લિક તમે જોઈ શકો છો વોક કરે કેટલું. અને બધા ફ્લેગ લઈને, જો બધાના હાથમાં મોસ્ટલી ફ્લેગ હશે. આગળ બહુ મોટું ગ્રુપ જાય છે, જે અમને હમણાં બતાવી હતું. જો ફ્લેગ લઈને બધા વોક કરે છે. સ્વાતંત્ર્ય દિવસના ટી શર્ટ પણ પહેર્યા છે. તો આ સવારમાં બીચનો નજારો કંઈક આવો હોય, બીચ રોડનો, સોરી. તો આજે આપણે આવી ગયા છીએ સવારમાં વોકિંગ માટે. ચાલો, હું જો ચાલતા સબમરીન પાસે પહોંચી ગઈ છું. તો આ છે સબમરીન, બહુ મોટી તમને જોવા મળશે. દર વખત બાઇકમાં કેમ જતા હોય ત્યારે વિડીયો લીધો હોય. મિશ્રીને જવાનું છે, એને હું એકવાર ઉઠાડીને આવી છું. આજે નિકુંજને રજા હોય તો સુવા ન મળ્યું, કેમ કે આંટી એટલી મને રિક્વેસ્ટ કરી ને કે મારે ફરજિયાત જવું પડ્યું. તો આ છે સબમરીન, આટલી મોટી. જો મ્યુઝિયમ જ છે એકચ્યુઅલી, અંદર જોવા જ આવે દે, પણ અંદર વિડીયો મનાય છે. બધા ફ્લેગ સાથે વોક કરે છે. જો આ છે ને દરિયાની ખડખડાટનો અવાજ આવે અને વોક કરવાની મજા આવી જાય. આ સબમરીન વાળું જ ગાર્ડન છે નીચે આખું. તો છે ને લાસ્ટ યર 15 ઓગસ્ટ મેરેથોન હશે, કેમ કે બધાએ મેરેથોનના ટી શર્ટ પહેર્યા છે 15 ઓગસ્ટના. એટલે લાસ્ટ યર સેમ ડે મેરેથોન હશે, એના ટી શર્ટ છે બધાએ પહેર્યા છે. ચાલો, હવે હું છે ને 2-2.5 કિલોમીટર હાલી આવી ગઈ છું. બસ હવે નજીક છે, પહોંચી જઈશ હમણાં. જો આ બાજુ સી છે અને અહીંયા વોક કરવાની એક મજા આવે. પણ ગાવેલા મગ ખાઈ જ કબૂતરી. હોટલ છે ને ગઈસ, સળગી ગઈ આખી હોટલ. કપડાં લગાવી દીધા છે અત્યારે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. માતરમ, વંદે માતરમ. हेलो तिरंगा वाले इधर
इधर आ जाओ इधर फोटो फोटो वीडियो यूट्यूब पे आएगा झंडा ऊंचा रहे हमारा चलो भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम भारत माता की जय आज क्या है 15 अगस्त 15 अगस्त आज क्या है 15 अगस्त વાહ 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 वो आ रही है वो आ रही है આ જો મારા ફ્રેન્ડ અને બર્થડે છે બધા વિશ કરજો थैंक यू हैप्पी बर्थडे थैंक यू હાલો હાલો હેપી બર્થડे હા હેપી બર્થડે વસ્તાજી हैप्पी बर्थडे चॉकलेट दिखाओ चॉकलेट चॉकलेट कहाँ गया मेरे को चॉकलेट दिया ही नहीं सबको दे दिया चॉकलेट આ વિડિયો હા आपने तो बनाए अरे वो रैली जाएगा वीडियो बाद में बनाइयो वो आ रहे हैं बड़ा चलो रुको रुको सब वीडियो बनाती है ना बर्थडे का डबल चॉकलेट दो सुनना चॉकलेट दे रही चाहिए होटल में पार्टी चाहिए अच्छा टाइकून में लेके जाओ तो क्या हो गया चॉकलेट नहीं चाहिए हाँ चॉकलेट पार्टी पार्टी ये मेरा पार्टी कार्ड का बैग बता भारत माता की जय भारत माता की जय अभी वो रेली के માતરમ मेरा देश महान है માતરમ फोटो एक साथ सबका बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भैया इसका अकेले का लेना सेल्फी ले ले इधर इधर सबको इधर भाभी उधर चले वो आगे आ गई आप भी आ जाओ હા
જો છે ને આ બાજુ વિમાન સંગ્રહાલય મતલબ મ્યુઝિયમ છે, અને આ બાજુ સબમરીન એ પણ મ્યુઝિયમ છે, અને એક જતું રહ્યું આગળ આ જે દેખાય છે એ પણ મ્યુઝિયમ જ છે, અને એક અમે રહી ત્યાં બાજુમાં બહુ બધા મ્યુઝિયમ છે અહીંયા. તો હવે વ્હીકલ્સ માટે રોડ ઓપન થઈ ગયો હોય, 7 વાગે ઓપન થઈ જાય, પણ અત્યારે તો વાગી ગયા છે 7:45 વાગવા આવ્યા છે, અને હવે હું જાઉં છું. તડકો હજી આછો છે, પણ તોય છે ને તડકો લાગે છે ખરો આજે. જો અહીંયા છે ને પ્રોગ્રામ છે. तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, है अर्ज़ी दीवाने की, जहाँ और सुहानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल तेरा नाम हो, ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा आंचल तेरा रहमान, જો ગાઈસ પાછી છે ને આ બાજુ રેલી છે. આ બાજુ છે બધા નેવીવાળા. બહુ મોટી રેલી છે, હજી ક્યાં સુધી દેખાય છે, અને અમે ક્યાં પહોંચી ગઈ જો. તો હવે હું છે ને હમણાં ઘરે પહોંચી જઈશ, પણ આ જો એક નજારો જોઈએ બીચ રોડનો, અને બીચનો બહુ મસ્ત ખૂબસૂરત નજારો હોય. એમાં આજે તો ઝંડા લહેરાય છે બધે, તો સવારનો માહોલ જ આવો હોય મસ્ત. હે નિકુંજ ઉઠી ગયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠી કેટલા 6 વાગ્યાનો ઉઠી ગયો, મિસ્ત્રીને મૂકી આવ્યો, તૈયાર કરી. તૈયાર કરી, નાસ્તાનો ડબ્બો ભર્યા, દૂધ પીવડાવ્યું એને. હા કેટલું કામ કર્યું આજ મારો દિવસ હતો. હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ યુ એન્ડ ઓલ. ચાલો હવે મારા ભેગા તમે ક્યાં ઢોસા ખાવા? લઈ જાઓ ઢોસા ખાવા. હાલો ઢોસા ખાઈએ નહીં આપણે. તો ઢોસા ખાઈને પછી આપણે શાકભાજી લેતા આવી. ચાલો ચાલો ચાલો. માન્યા ભલે સૂતી, એના માટે લેતા આવશું હે ને, યસ. કે પછી ખવડાવી આવજો પાછા ગરમ. માન્ય ટીવી, વિશુ ટીવી જોવે છે, નિકુંજો લેપટોપ લઈને બેઠા છે. અહીંયા જમાઈ ગયું છે, અને અહીંયા એક બાજુ મકાઈ બાફા મૂકી છે, અને અહીંયા ચા મુકાઈ ગયો છે, વાસણ પડ્યા છે, જમાઈ ગયું છે. અને અહીંયા જો શાકભાજી લઈ આવ્યા છે, માંડવી, અને આ દૂધી જો કેટલી મોટી, મારા હાથ જેવડી દૂધી છે. આ 15 રૂપિયાની ખાલી દૂધી જો આટલી મોટી. હજી તો આનાથી મોટી મોટી હતી હો, આવી ગોતીને લીધી થોડીક નાની. અને અહીંયા જો ગાજર, એપલ ને આદુ ને ટમેટા ને ગુવાર ને આ જે છે ને જો નાના કંટોલાય મળી ગયા અહીંયા. નકર ઓલા મોટા મોટા મળે ને દેશી કંટોલા મળ્યા આપણે મસ્ત એવા. પછી બીજું કારેલા છે, લીંબુ છે, પછી મસ્ત કૂણી કૂણી આજ તો કાકડી મળી ગઈ, મરચાં, અને નીચે છે રીંગણા. તો આ બધું છે ને ઠેકાણે પાડવાનું છે આપણે.
અને બટેટા 5 કિલો આવી ગયા એ રાખી દીધા છે. અને અહીંયા કિલો બટેટા છે એના ચણાનો લોટ છે એ પ્રસાદ માટે છે એવું છે. અને જવાનું નક્કી કરે છોકરાઓને જવું. છોકરાઓને રજા છે આજે તો. મીસુ તો ગઈ હતી, આવી ગઈ પછી 10:30. અમે શાકભાજી લઈને સીધા જઈને તેડવા આવી ગયા. અને માન્યા હતી ઘરે. અને ચા છે પીવો પડશે કેમ કે સવારે છે ને આજે ઢોસા ખાઈ આવ્યા ને પછી આવીને ચા નો બનાવ્યો. નાસ્તો તો થઈ ગયો તો ચાલ્યું નહીં. બપોરથી ને મને થોડુંક માથું ચાલુ થયું પણ પીધો. પણ એકવારમાં કંઈ મજા ન આવી. તો આજે આપણે પાછો બીજી વાર બપોરે મૂક્યો ચા જમીન તરત જ. અને મકાઈ મૂકી છે બાફા લઈ જાશું. અને જવું છે કૈલાસગીરી. જોઈએ હવે કૈલાસગીરી જાય કે હવે ડીમાર્ટ જાય, બે વાત છે. હવે ક્યાં જાય જોઈએ. તો એવું કંઈક છે. અને છોકરાઓને છે ને કાલે રજા છે. તો કાલે છે ને વરાલક્ષ્મીની રજા છે અહીંયા. વરાલક્ષ્મી આ લોકોનો ફેસ્ટિવલ હોય, પૂજા ને એવું લોકો કરતા હોય. તો મિશ્રીને છે ને પહેલાં નહોતી રજા, અત્યારે મેસેજ આવ્યો કે રજા છે એવું થયું. અને માન્યાને તો હજી મેસેજ આવ્યો જ નથી, પણ એને તો કદાચ હશે જ, ખબર નહીં. હવે એનો એક દિવસનો જ મેસેજ આવ્યો 15મી ઓગસ્ટનો. તો કાલે છોકરાઓને રજા છે, નિકુંજને નહીં હોય એવું છે. તો આજે જોઈએ હવે. ડીમાર્ટ તો કાલ રજા છે ને તો અમે લોકો જઈ આવશું. અને આજે જઈ આવીએ કૈલાસગીરી. મીસુ ઘણા દિવસથી કહે છે કેમ કે એક્ઝામ હતી ક્યાંય લઈ નહોતા ગયા. 2 મહિના થવા એવા ક્યાંય ગયા નહોતા. પણ આજે રોજે 3 વાગે ને વેધર ચેન્જ થઈ જાય. આજે બહુ તડકો જ. જોઈએ હવે વેધર ચેન્જ થાય છે કે શું છે. અને મકાઈ છે ને એકવાર જો બાફી લીધી છે. પણ આમાંથી મેં વળી 3 મોટા બાફા, તેમાંથી છે ને બધે એક ખાઈ ગયા. તો મેં કીધું એક પડ્યો તો ને બાફી જ લઉં એટલે પૂરો થઈ જાય. અને મને એમ કે પછી વધે ને તો બાફેલો ભાવે નહીં એટલે ચાલો કાંઈ નહીં, બધું કામ કરી લો પછી મળું થોડીક વાર રહીને જાશું. તો પછી કન્ટિન્યુ કરશું. અને બીજો વિડીયો બનાવવો પડશે કેમ કે આ છે ને વિડીયા પછી લોંગ થઈ જાય છે. એટલે જાશું ને તો બીજો વિડીયો તમને જોવા મળશે. અને આ વિડીયો મેં બી શાયદ અહીંયા જ એન્ડ કરી દઉં. તો ચાલો, પાછળ જો ફ્લેગ દેખાય છે, મસ્ત ફોટોશૂટ ચાલી રહ્યું છે. અને ત્યાં પણ શૂટ પણ કરી રહ્યા છે બધા રીલ્સ માટે ને બધું. તો આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. આઈ હોપ તમને બધાને આજનો વિડીયો બહુ ગમ્યો હશે. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અને લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરજો. અને કોમેન્ટમાં વંદે માતરમ લખવાનું ન ભૂલતા. ચલો બાય બાય. વંદે માતરમ, ભારત માતા કી જય. મળશું કાલે એક નવા વિડીયોમાં.